બેન બધા આ બાજુ આવતો પેલા લીમડાની છે ત્યાંથી બધી નક્કી કરીને લઈ જાય નક્કી કરશે પછી નક્કી થાય તમે નકલી સંસ્થા બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો. વિદ્યાર્થીઓને ન્યાય આપો. બંધ કરો, બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો, બંધ કરો, બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો, બંધ કરો, બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો. આપણે નિવેદન મળેલા પછી તમામ વિદ્યાર્થીઓના વ્યક્તિગત નિવેદન લીધેલા છે. કોને કોઈ પ્રોબ્લેમ આવેલો છે એ લીધેલું સરકારી નોકરી અપાવો. આ બિચારા ભાડું ખર્ચીને હજુ આવે છે. હજુ કેટલા દિવસ અમારે આવવાનું છે? કર્ણાટક સરકાર પાસે પણ આની માહિતી માંગેલી છે. કર્ણાટક સરકાર શું કરે અમારે કોઈ લેવા દે. ગુજરાત સરકાર સાથે વાત કરવાની છે. અમારે સ્કોલરશીપ આપવા માંગે છે કે કેમ? આ લોકોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપાવવા માંગે છે કે કેમ? આ લોકોને 3 વર્ષ બગાડ્યા છે ત્યારે કોઈ સંલગ્ન કોલેજમાં એડમિશન અપાવીને 3 વર્ષ ક્લિયર કરાવવા માંગતા છે કે કેમ? નથી ક્લિયર કરાવવા માંગતા તો આમની 3-3 લાખ રૂપિયા ફી ભરેલી છે તે રિટર્ન આપી દે. સરકાર માંગને તપાસ છે વિદ્યાર્થીઓને આવા દો ભાઈ. આવી રીતે કલેક્ટર સાહેબ સાથે જરા ચર્ચા કરી લો. આ લેટર લઈ જઈને એમની સાથે ચર્ચા કરી લો. એકવાર મળી લો પછી અમે સંકલન કરી લો. એકવાર સંકલન